હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? પ્લીઝ વિડીયો પૂરો જોજો. આજે મારે તમને એક સરસ મજાની વાત કહેવી છે જે હાર્ટ ટચિંગ અને ઇમોશનલ છે. તો મેં છે ને યુટ્યુબમાં ઘણા એવા વિડીયો જોયા કે જેનાથી બધા લોકો એવું કહેતા હોય કે મને યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ મળ્યું, મને યુટ્યુબનું સેકન્ડ પેમેન્ટ મળ્યું, આટલા પૈસા મળ્યા. આવા વિડીયો મેં જોયા તો મને એવું થયું કે આ લોકો રિયલમાં પૈસા આપતા હશે આપણને. તો પછી મેં બી એક ચેનલ ખોલી. મને છે ને પહેલેથી એવું હતું કે મારે છે ને નીડી લોકોને અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કોઈ હેલ્પ કરવી છે. તો મેં આપણે અત્યારે સોશિયલ મીડિયા ખોલીએ તો આપણને ઘણા એવા રીલ્સ, વિડીયોઝ જોવા મળે કે અહીંયા બાળક મળ્યું, અહીંયાથી બાળક મળ્યું, રેલવે ટ્રેક પરથી મળ્યું. તો એ બાળકોને શું કરતા હશે એમ કે ઘણા કોમેન્ટે પછી હું વાંચું છું તો એમાં એવું લખેલું હોય છે કે પ્લીઝ મને આ બાળક આપી દો, પ્લીઝ મને આ બાળક આપી દો, આ મારો નંબર છે. તો એ લોકો લગભગ તો પોલીસ સ્ટેશનમાં પહેલાં તો કહેતા હશે અને પછી અનાથ આશ્રમમાં છોડી દેતા હશે. તો એ અનાથ આશ્રમના બાળકોનું શું? એને બી કંઈક સપના હોય ને. એમાં નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી હોય છે. તો એના બી કંઈક સપના હોય. ઇનકેસ કોઈ સારું લકી બાળક હોય તો એને સારું ફેમિલી મળી જાય છે અને ત્યાંથી એને અડોપ્ટ કરી લે છે. ત્યારે આવા વિડીયો જોઈએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે કે આ લોકોનું શું, એમ નાના બાળકનો શું દોષ કે એને આવી રીતના એના મમ્મી પપ્પાએ, માએ આવી રીતના એને ઝાડીઓમાં ફેંકી દીધું, રેલવે ટ્રેક ઉપર બેગમાં પેક કરીને ફેંકી દીધું. આવા ઘણા વિડીયો જોયા અને આમ હાર્ટ એટલું પેલું થાય ને કે નહીં, મારે કંઈક કરવું છે. એટલે મેં એક ચેનલ ખોલી કે હા ભાઈ, યુટ્યુબમાંથી પેમેન્ટ આવતું હોય તો આમાં કંઈ ખોટું નથી. આપણે કંઈ એવા ખરાબ વિડીયો બનાવવા નથી કે લોકો આપણને ટ્રોલ કરે. આપણે થોડીક ઓર્ફન હાઉસમાં, ઓલ્ડ એજ હાઉસમાં નીડી લોકોને હેલ્પ કરી શકીએ તો એમાં કંઈ ખોટું છે નહીં. એટલે મેં એક ચેનલ ખોલી પણ મને એમાં કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નહીં, બહુ વ્યૂઝ ના આવ્યા. અને લોકો એવું કહે છે કે સબસ્ક્રાઈબર અને વ્યૂઝથી આપણને આપણું ચેનલ ઇન્ક્રીઝ થાય છે. એટલે મેં ખોલી પણ બહુ સારો રિસ્પોન્સ ના મળ્યો અને છેવટે મારે આ વિડીયો બનાવવો પડ્યો કે મારે મારું યુટ્યુબનું પેમેન્ટ, જે ફર્સ્ટ પેમેન્ટ આવે એ હું ઓર્ફન હાઉસમાં ડોનેટ કરવાની છું. તો પ્લીઝ સપોર્ટ કરો અને મને તમારી મદદની ખાસ જરૂર છે. તમે મદદ કરી શકો એમ છો તો પ્લીઝ આ વિડીયોને જેટલો બને એટલો આગળ મોકલો અને મને સપોર્ટની ખૂબ જ જરૂર છે. મારે પૈસા નહીં જોઈતા, બસ તમારો સાથ અને સહકાર જોઈએ છે. એક અને જો સાચે જ વ્યૂઝ અને સબસ્ક્રાઈબરના માધ્યમથી પૈસા આવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે કોઈની હેલ્પ કરી શકીએ. અને અમારા બધા જ વિડીયો તમારે ફેમિલી સાથે બેસીને જોઈ શકો એવા જ હશે અને બાળકોને પણ બતાવી શકશો એવા જ હશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, ખાસ એ જ કહેવાનું છે કે પ્લીઝ આ વિડીયો કે મારા કોઈ બી વિડીયોમાં કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો વિડીયો કોઈ નાના બાળકને, તમારે એક લાઈક અને એક વ્યૂઝ, એક સબસ્ક્રાઈબ કોઈ નાના બાળકની હેલ્પ કરી શકતી હોય તો આ વિડીયો જાજામાં જાજો શેર કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જોજો. થેન્ક યુ.